ओके, जे चैप्टर 1 केमिस्ट्रीનું છે એની અંદર જે મેં બે એક્સપ્લેન કરેલા છે પેકિંગ સંકુલન ક્ષમતા. ઓકે, એ આ જે ત્રણની અંદર આ રેકોર્ડિંગ કરીને મોકલી આપીએ છીએ અને એનો પિક પણ તમને ગ્રુપની અંદર મળી જશે. ઓકે, જે વસ્તુ મેં એક્સપ્લેન કર્યું છે એ જ વસ્તુ હું હવે પાટિયા ઉપર તમને સમજાવીશ. આની અંદર જે આઈએમપી છે તે છે ફલક કેન્દ્રિત, એકમ કોષ અને અંતઃ કેન્દ્રિત. ઓકે, પરમાણુની સંખ્યા પણ ગણતા મેં શીખવાડી દીધું છે, છતાં હું તમને થોડુંક એની અંદર સમજાવીશ. જો ફર્સ્ટ છે સાદા સમઘનમાં પેકિંગ સંકુલન ક્ષમતા. સાદો સમઘન છે, સાદા સમઘનમાં પેકિંગ સંકુલન ક્ષમતા આપણે કઈ રીતે ગણી શકીએ? તો કે આપણને પહેલા તો ખબર હોવી જોઈએ કે સાદા સમઘનમાં પરમાણુઓની સંખ્યા કેટલી છે, પછી અવકાશમાં રોકાયેલા જે કદ છે તેનું સૂત્ર શું છે, એના પછી પેકિંગ ક્ષમતાનું સૂત્ર શું છે. ઓકે, એટલીક વસ્તુ આપણને આવડતી હોય તો આપણે ત્રણેયની અંદર ઇઝીલી આપણે પેકિંગ ક્ષમતા ગણી શકીએ. કઈ કઈ વસ્તુ? તો કે પરમાણુઓની સંખ્યા, બીજું અવકાશમાં રોકાયેલા જે કદ છે, ઓકે, કુલ કદ, એનું સૂત્ર જે મેં તમને કીધું હતું 4/3πr³. ઓકે, એ સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. એના પછી છે પેકિંગ ક્ષમતાનું સૂત્ર. એ પેકિંગ ક્ષમતાનું સૂત્ર અહીંયા મેં લખ્યું જ છે, પરમાણુ વડે રોકાયેલું કુલ કદ ગુણ્યા 100, કારણ કે આપણે પર્સન્ટેજમાં મેળવવાનું છે, ના છેદમાં એકમ કોષનું કુલ કદ. ઓકે, એકમ કોષનું કુલ કદ. આટલા સૂત્ર તમને મગજમાં ખબર હોવી જોઈએ. આપણે ફર્સ્ટ ચાલુ કરીએ સાદા સમઘનની અંદર. તો કે સાદા સમઘનની અંદર બે પરમાણુ આવેલા હોય, એ બે પરમાણુઓની ત્રિજ્યા એટલે r. ઓકે, એની r એટલે માટે અહીંયા આગળ મેં લખ્યું જ છે કે સાદા સમઘનમાં પરમાણુઓની સંખ્યા કેટલી હોય? તો કે અહીંયા એક પરમાણુ આવેલો હોય, અહીંયા પરમાણુ આવેલો હોય, અહીંયા. તો આ દરેક જગ્યાએ ખૂણા ઉપર જે પરમાણુ આવેલા છે એ પરમાણુનો કેટલો ભાગ આ ક્યુબિકના અંદર છે? તો કે 1/8. આ વસ્તુ મેં તમને પહેલા જ કીધું જ છે. આવા કેટલા પરમાણુ છે કે તે અંદર ક્યુબિકમાં છે? તો કે 8. બંને ઉડી જાય તો આપણને પરમાણુની સંખ્યા 1 મળે. એની કિંમત, એ એટલે ધાર, ઓકે, એના કદની કિંમત કેટલી મળે છે? તો કે r કેટલા છે ત્રિજ્યા પરમાણુઓના? 2r, એટલા માટે 2r. અવકાશમાં રોકાયેલું કુલ કદ, એનું સૂત્ર 4/3πr³. પેકિંગ ક્ષમતાનું સૂત્ર પરમાણુ વડે રોકાયેલું કુલ કદ ઇન્ટુ 100, એકમ કોષનું કુલ કદ. હવે પરમાણુ, તો સાદા સમઘનમાં કેટલા પરમાણુઓ રોકાયેલા છે? અહીંયા આગળ જો, એક પરમાણુ. સાદા સમઘનમાં કેટલા પરમાણુઓ રોકાયેલા છે? 1, એટલા માટે 1 ઇન્ટુ અહીંયા આગળ અવકાશમાં રોકાયેલા જે કુલ કદનું અહીંયા આગળ સૂત્ર છે તે 4/3πr³ ઇન્ટુ 100 ના છેદમાં a ક્યુબ. a ક્યુબ નો અહીંયા આગળ આપણને કિંમત પહેલાં જ મેં મેળવી લીધી છે 2r એટલે અહીંયાથી મેળવ્યા તે 2r³. તો 4/3 અહીંયા આગળ 3 ને છેદમાં લખી દીધું, પાઈ ઇન્ટુ r³ ઇન્ટુ 100. 3 ઇન્ટુ અહીંયા આગળ ક્યુબ છે 2r³ એટલા માટે કેવું થશે? 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2, 2 દુ 4, 4 દુના 8, એટલા માટે અહીંયા મેં લખ્યું 8 ઇન્ટુ r³. હવે અહીંયા આગળ જો, 4 દુના 8 થઈ જાય, 3 દુ 6, પાઈની કિંમત પાઈ, r³ ઉડી જશે અને 100. આ તમને કિંમત મળે. સમટાઈમ્સ એક્ઝામમાં પૂછાય પાઈના છેદમાં 6 ગુણ્યા 100. સમટાઈમ્સ એક્ઝામમાં આવું પણ પૂછાય કે પાઈના છેદમાં 6 ગુણ્યા 100 આ કિંમત કયા પેકિંગ ક્ષમતાની છે? તો તમને આવડતું હોવું જોઈએ સાદા સમઘનની. ઓકે, હવે આની કેલ્ક્યુલેશન આગળ જઈએ તો કે
પાઈની કિંમત કઈ છે 22 સપ્તમાંશ, તો 22 સપ્તમાંશ ગુણ્યા 100 ના છેદમાં 6. હવે આ તમે કેલ્ક્યુલેશન કરો તો 6 × 42 આવી રીતે કેલ્ક્યુલેશન કરશો તો તમને મળશે 52%. આ તમારી છે પેકિંગ ક્ષમતા. આ તમારે શું છે પેકિંગ ક્ષમતા એટલે કે ભરાયેલી ક્ષમતા. ઓકે, પેક થયેલું છે. જ્યારે એના સિવાયની બીજી ખાલી કેટલી બચે છે આ સાદા સમઘનમાં, તો 100 માંથી 52 ને તમે માઇનસ કરશો તો તમને મળશે 48%. ઓકે, તો ખાલી સ્પેસ પણ સમટાઈમ્સ એક્ઝામમાં પૂછાતું હોય છે આ સાદા સમઘનમાં. બીજું છે ફલક કેન્દ્રિત એકમ કોષ. અહીંયા આગળ મોસ્ટ આઈએમપી, અહીંયા આગળ આ વસ્તુ પૂછાય, આ પણ મોસ્ટ આઈએમપી. ઓકે, આ વસ્તુ તમારે ખાસ મગજમાં બેસાડી લેવાનું. હવે જો ફલક કેન્દ્રિતની અંદર ફલક કેટલા આવેલા હોય, તો કે 6 ફલક આવેલા હોય. 6 ફલકની અંદર જે 6 પરમાણુઓ ક્યુબિકના અંદર ખૂપેલા છે, અંદર ભરાયેલા છે, એ કેટલી સ્પેસ રોકે છે, તો કે 1/2 ભાગ એ અંદર ક્યુબિકમાં છે પરમાણુ. કેટલા ભાગ 1/2 ભાગ. પ્રત્યેક પરમાણુ જે ફલકમાં ગોઠવાયેલા છે એ ફલકમાં ગોઠવાયેલા પરમાણુનો 1/2 ભાગ એ ફલકના અંદર ગોઠવાયેલા છે. તમારે શું માઇન્ડમાં રાખવાનું છે, કેટલો ભાગ 1/2 ભાગ એ ફલકના અંદર છે. એવા કેટલા પરમાણુઓ છે, તો કે ફલક 6 હોવાના કારણે 6 પરમાણુઓ 1/2 ભાગ અંદર ફલકમાં છે. એ આપણે કેલ્ક્યુલેશનની અંદર મેં થોડુંક બતાવ્યું જ છે એટલે તમને ખબર પડી જશે. ફલક કેન્દ્રિત એકમ કોષમાં પહેલા તો જો ફલક 1 2 3 4 5 6. ઓકે, એ ઇઝ ઇક્વલ ટુ 4r. 4r કઈ રીતે આવે, જો અહીંયા આગળ ફલક એટલે કે આ જે પરમાણુ છે તે પરમાણુ, આ એક પરમાણુ, આ એક r, આ એક આખો પરમાણુ અંદર છે એટલે બંને r અને r, એટલે એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ શું થઈ જશે 4r. હવે અહીંયા આગળ જો પાયથાગોરસના પ્રમેય મુજબ ABC માં આ કર્ણ છે, તો AB નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ BC નો વર્ગ વત્તા AC નો વર્ગ. તો AB નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ AB ના વર્ગ બરાબર આખા જે કર્ણ છે એને મેં B વડે ડિનોટેટ કર્યું છે એટલા માટે B એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AC નો વર્ગ, એટલા માટે અહીંયા આગળ A છે તો એનો વર્ગ પ્લસ એનો વર્ગ. ઓકે, હવે જો B નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એનો વર્ગ વત્તા એનો વર્ગ, તો 2 એનો વર્ગ થાય. પછી માટે B નો વર્ગ છે, આપણને B ની કિંમત જોઈએ છે, નોટ વર્ગ, તો B ઇઝ ઇક્વલ ટુ √2 થઈ જશે ને. 2 એ ક્યાં આવી જશે, રૂટમાં, કારણ કે વર્ગ આપણે બરાબરની પેલી બાજુ મોકલીએ છીએ. ઇન બ્રેકેટ એનો પણ વર્ગ થશે, પણ અહીંયા આગળ વર્ગ છે, વર્ગ વર્ગ બંને કેન્સલ થઈ જાય, માટે B ઇઝ ઇક્વલ ટુ √2 અને આની કિંમત થશે A. ક્લિયર અહીંયા સુધી? હવે જો B ઇઝ ઇક્વલ ટુ 4r, અહીંયા આગળ છે ને B ઇઝ ઇક્વલ ટુ 4r, અહીંયા આગળ એને પણ અહીંયા આગળ B માય મિસ્ટેક. ઓકે, અહીંયા આગળ B ઇઝ ઇક્વલ ટુ 4r. હવે અહીંયા આગળ જો કે B ઇઝ ઇક્વલ ટુ જે 4r છે એ કિંમત હું અહીંયા આગળ મૂકીશ, આ કિંમતને અહીંયા આગળ માય મિસ્ટેક, અહીંયા આગળ B ઇઝ ઇક્વલ ટુ 4r થશે. ઓકે, તો 4r ઇઝ ઇક્વલ ટુ √2 A, અહીંયા આગળ થશે 4r, એને સૂત્રના કરતા બનાવીએ, √2 બરાબરને આ બાજુ આવશે તો 4r ના છેદમાં √2. હવે અહીંયા આગળ આ 4 ને હું આ રીતે દર્શાવી શકું, √2 ઇન્ટુ √2 ઇન્ટુ √2 ઇન્ટુ √2, બીકોઝ √2 ઇન્ટુ √2 ઇઝ ઇક્વલ ટુ √2 હોલ સ્ક્વેર થાય, તો આને આ કેન્સલ થઈ જાય તો 2 કિંમત થાય, એટલા માટે આ રીતે હું 4 ને લખી શકું. હવે અહીંયા આગળ √2 છે, આને હું કેન્સલ કરી દઉં, √2 કેન્સલ થઈ જશે, તો √2 એટલે 2 થઈ જશે, અને ઇન્ટુ √2 ઇઝ ઇક્વલ ટુ r ઇઝ ઇક્વલ ટુ a. હવે અહીંયા આગળ જો 2 ઇન્ટુ √2
અહીંયા આગળ આર, આપણી પાસે આટલું જ બચ્યું છે, ઇઝ ઇક્વલ ટુ એ. તો એની કિંમત અહીંયા આગળ આપણને શું મળી? 2√2r. આ કિંમતને આપણે ક્યાં આગળ મૂકીશું? પેકિંગ ક્ષમતાના સૂત્રમાં એના ક્યુબ તરીકે. ઓકે, એનો ક્યુબ એટલે કે એકમ કોષનું કુલ કદ. ઓકે, એકમ કોષના કુલ કદ એટલે કે એનો ક્યુબ થશે. પેકિંગ ક્ષમતાનો સેમ સૂત્ર, પરમાણુ વડે રોકાયેલું કુલ કદ ગુણ્યા 100 ના છેદમાં એકમ કોષનું કુલ કદ. હવે એક વસ્તુ કે અહીંયા આગળ ફલક કેન્દ્રિતમાં પરમાણુની સંખ્યા કેટલી છે? તો અહીંયા આગળ પ્રત્યેક ખૂણા ઉપર 8 પરમાણુઓ 1/8. આ વસ્તુ મેં પહેલાં એક્સપ્લેન કરી જ છે, એટલે અહીંયા આગળ 1 થઈ જશે. ફલક 6 છે, 1/2 ભાગ અંદર ખૂપેલો હોય એટલે 2 તારી 6, 3 એકા 3, એટલે ટોટલ પરમાણુ કેટલા થઈ જાય? 4. તો ફલક કેન્દ્રિતમાં પરમાણુઓની સંખ્યા કેટલી છે? 4 ઇન્ટુ 4/3, જે આપણું સૂત્ર છે 4/3πr ક્યુબ. એ તો બધાની અંદર એઝ ઇટ ઇઝ હોય. 22 સપ્તમ અંશ એ 7 અહીંયા મૂકી દીધો, /3 જે હતો તે અહીંયા મેં મૂકી દીધો, ઇન્ટુ r3 ઇન્ટુ 100. હવે અહીંયા આગળ જો, આ r એકમ એ ક્યુબ છે. ઓકે, હવે આ તમે આખું કેલ્ક્યુલેશન કરશો તો તમને આવું કંઈક મળશે. 4/3, 22 સપ્તમ અંશનો આ 7, આ 4 નો 4, અહીંયા આગળ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 કરશો તો 8 મળશે. પછી અહીંયા આગળ √2 ઇન્ટુ √2 ઇન્ટુ √2 કરશો તો √2 ઇન્ટુ √2 તો 2 થઈ જશે, ઇન્ટુ √2 r3. અહીંયા આગળ r3 બંને કેન્સલ થઈ જાય. ઓકે, અહીંયા પણ જે r3 હોય એ બંને શું થઈ જાય? કેન્સલ થઈ જાય. અને આ જ્યારે તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને આન્સર મળશે 74%. અને આ જે છે એ ભરાયેલી ક્ષમતા છે. કોની અંદર? ફલક કેન્દ્રિતની અંદર, HCPની અંદર. હવે ખાલી ક્ષમતા ગણવા માટે શું કરવાનું? તો કે 100 - 74 કરશો તો તમને આન્સર મળશે 26. ઓકે, આ તમારી ખાલી પેકિંગ ક્ષમતા HCPની અંદર, હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચનાની અંદર. અંતઃકેન્દ્રિત એકમ કોષમાં પેકિંગ સંકુલન ક્ષમતા. આ જે બે છે એના કરતાં થોડુંક તમારે માઇન્ડની અંદર વધારે યાદ રાખવાનું છે. સાવ સિમ્પલ છે. અહીંયા આગળ જે એક પરમાણુ છે એ ટોટલી અંદર પરમાણુમાં ભરાયેલો છે. અહીંયા આગળ જે પહેલો ત્રિકોણ છે, અહીંયા આગળ જો ધાર, આ એક ધાર, બીજી ધાર, આ ત્રીજી ધાર. ઓકે, એક ધાર, બીજી અને ત્રીજી ધાર. હવે આ જે ત્રિકોણ છે, ત્રિકોણ ADF, એટલે ત્રિકોણ ADF માં AF નો સ્ક્વેર. હવે આગળ AF નો સ્ક્વેર એટલે કે આ જે કર્ણ છે એનો વર્ગ. ઓકે, લેવાનો ઇઝ ઇક્વલ ટુ FD નો વર્ગ વત્તા DA નો વર્ગ. આ સેમ પાયથાગોરસના પ્રમેય જેવું જ છે. એના પહેલાં અહીંયા હું આ વસ્તુ એક્સપ્લેન કરી દઉં, પછી આની ઉપર જાઉં. આ ફર્સ્ટ. ઓકે, જો ત્રિકોણ FDE, ત્રિકોણ FDE, આ ત્રિકોણ FDE માં FD નો વર્ગ એટલે આ કર્ણ FD નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ DE નો વર્ગ થઈ જશે અને EF નો વર્ગ થઈ જશે. ઓકે, અથવા ED લખો કે DE લખો, બંને સેમ જ છે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો FD નો વર્ગ એટલે FD નો વર્ગ, અહીંયા આગળ FD નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ EF નો વર્ગ એટલે એનો વર્ગ, અને અહીંયા આગળ ED નો વર્ગ એટલે એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ જો એનો વર્ગ એટલે 2a થઈ જાય. એનો વર્ગ એટલે 2a નો વર્ગ. હવે આપણને b ની કિંમત જોઈએ તો b ઇઝ ઇક્વલ ટુ √2, આનો વર્ગ કરી દઈએ તો આની કિંમત થઈ જાય √2a. ઓકે, તો b ની કિંમત આપણને શું મળી? √2a. હવે આ કિંમતને આપણે આની અંદર લઈ જવાનું. ADF જે છે એની અંદર AF નો વર્ગ એટલે કે આ આપણો અહીંયા કર્ણ છે, AF નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ FD નો વર્ગ
વત્તા એડીનો વર્ગ. હવે એફનો વર્ગ એટલે એફ બરાબર કિંમત શું છે આપણી પાસે? સી. તો સીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ છે એફડીનો વર્ગ. એફડીનો વર્ગ બરાબર અહીંયા આગળ શું છે આપણી પાસે કિંમત? એફડી. એફડીના વર્ગ બરાબર કિંમત શું છે? √2 એ એટલે √2 એનો વર્ગ વત્તા ડીએનો વર્ગ એટલે આ ડીએનો વર્ગ. ઓકે. હવે અહીંયા આગળ સીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ, હવે જો અહીંયા આગળ વર્ગ કરીએ તો આનો પણ વર્ગ થાય, એટલા માટે આને આ કેન્સલ થઈ જશે. તો 2, ઓકે, 2 એનો વર્ગ વત્તા એનો વર્ગ, તો 3 એનો વર્ગ થશે. માઇન્ડની અંદર જવું જોઈએ. 2 એનો વર્ગ વત્તા એનો વર્ગ, તો આન્સર શું આવે? 3 એનો વર્ગ. આપણને સીના વર્ગની કિંમત નથી જોઈતી, શું જોઈએ છે? માત્ર સી. એટલા માટે અહીંયા આગળ આવશે સી ઇઝ ઇક્વલ ટુ √3a. ઓકે, સી ઇઝ ઇક્વલ ટુ √3a. હવે આ કિંમત આપણે ક્યાં લઈને જવાનું છે? એટલે √3a ઇઝ ઇક્વલ ટુ 4r. શું છે? સી બરાબર કિંમત શું છે? સી બરાબર કિંમત શું છે? 1 2 3 4 4r. તો અહીંયા આગળ શું થઈ જશે? 3a બરાબર 3a એટલે કે અહીંયા આગળ શું છે? 3a બરાબર સી. તો સીની કિંમત મારી પાસે શું છે? 4r. તો √3a ઇઝ ઇક્વલ ટુ 4r. મારે એની કિંમત જોઈએ છે. કેમ એની કિંમત જોઈએ છે? કારણ કે મારી પાસે આ સૂત્ર મુજબ એની કિંમત જ પેકિંગ ક્ષમતામાં મૂકવું પડે. તો એની કિંમત અહીંયા આગળ મને મળી જશે. એ ઇઝ ઇક્વલ ટુ 4r ના છેદમાં √3 બરાબરની પેલી બાજુ જાય તો ક્યાં જશે? છેદમાં જશે. બરાબર, ગુણાકાર હોય એ ક્યાં જાય? ભાગાકારની અંદર. તો એ ઇઝ ઇક્વલ ટુ મને કઈ કિંમત મળી? 4r ના છેદમાં √3. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા આગળ જો 2, અહીંયા આગળ મેં 2 ક્યાંથી લાવે? અંતઃકેન્દ્રિત છે. અંતઃકેન્દ્રિતના અંદર એક પરમાણુ ટોટલી અંદર ખૂપેલો હોય અને બીજું સાદા સમઘનમાં જે રીતે આપણે કેલ્ક્યુલેશન કરીએ કે 8 પરમાણુઓનો 1/8 ભાગ અંદર ક્યુબિકમાં ખૂપેલો હોય એ મુજબ કેલ્ક્યુલેશન કરીએ તો એક ટોટલી ક્યુબિકમાં એક પરમાણુ છે અને બીજો 1/8 વાળી કેલ્ક્યુલેશન કરીએ ત્યારે એક પરમાણુ મળે, એટલે ટોટલ પરમાણુ કેટલા થાય? 2. તો એ 2 પરમાણુઓ વડે રોકાયેલું કદ 4/3 × π × r³ × 100 ના છેદમાં 4r × √3 અંશનો છેદનો છેદ અગેન અંશમાં જાય, એટલા માટે અહીંયા આગળ મેં મૂકી દીધું √3³. ઓકે, અને બીજું સેમ કે 2 × 4 × 22. અહીંયા આગળ જે 3 છે એ અહીંયા આગળ છેદમાં આવી ગયો. અહીંયાનો જે પાઈની કિંમત છે એમાં જે 7 જે છેદમાં આવે તે છેદમાં છે. અહીંયા આગળ 4r³, તો અહીંયા આગળ 4 ને ક્યુબ કરી દીધું. r³, આ r³ કેન્સલ થઈ જશે. બાકીની કેલ્ક્યુલેશન તમે કરશો તો તમને આન્સર મળશે 68%. જે પેકિંગ ક્ષમતા છે અને ખાલી ક્ષમતા 100 - 68 કરશો એટલે તમને મળશે. ઓકે, થેન્ક યુ.